મેં પહેલા ટ્રાય કરી ને then I knew that it's not going to happen because I have good English. I already got my superior English in PT, but still નાટી તો એ રીતના મારાથી થવાનું જ નહોતું. That the daily feedback helped me a lot. કારણ કે જે ડેઈલી તમારા સાઈડથી જે ઇનપુટ આવતા હતા એના લીધે મને ખબર પડતી હતી કે આમાં શું ચેન્જ કરવા જેવું છે શું નહીં. કારણ કે જેમ કે સ્ટાર્ટિંગમાં હું આખા પેલા લખતો હતો અને મિસ કરી જતો હતો અને માય માઇન્ડ વોઝ નોટ રેડી. I was okay with the English, but my mind was not ready to catch up these things. તો એ થોડી તમે એમ કીધું એમ કે એ ટ્રેનિંગ થી જ આવવાનું છે. હું મોકલતો હતો ને ઇવન સમટાઈમ્સ ઇન મિનિટ્સ મને આન્સર મળી જાય, સમટાઈમ્સ ઇન સેકન્ડ્સ આન્સર મળી જાય. ઇવન ઇફ સમટાઈમ્સ કારણ કે જે ટાઈમ ડિફરન્સ છે સિન્સ આઈ એમ ઇન ઇન્ડિયા, તો આપણે જે 3-3.5 કલાકનો બી જે ટાઈમ ડિફરન્સ હતો, બટ સ્ટીલ વેનએવર એટલું લેટ તો થયું જ નથી. Maximum in some hours you were giving me the feedback and everything, and I remember one thing that you said it in class as well. તમે જે કન્ટેન્ટ આપ્યું છે, તમે જે ડાયલોગ્સ ને એ બધા આપ્યા છે, એ ગોખવાથી કોઈ પાસ નથી થવાનું. એ વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે કે આનો આન્સર આ રીતના અપાય, આનું આ થાય, આનું આ થાય. તમારું માઇન્ડને એ રીતના ટ્રેન કરવાનું છે. ધેટ્સ હાઉ યુ પાસ ધીસ એક્ઝામ. તમે એમ કે એક્સપેક્ટ ના કરી શકો કે ભાઈ આ જ ડાયલોગ આમાં આવવાનો છે. કારણ કે મારે બંને ડાયલોગ સેન્સ, ચલો વોકેબ તો બધી ઇન્ક્લુડેડ આવેલી, બહારની વોકેબ કશું આવી જ નથી, પણ ડાયલોગ તો બીજા આવી શકે, પણ ટોપિક્સ તો બીજા આવી શકે. તો ટોપિક બીજા આવે તો એમાં તમે ગોખેલ હોય તો કશું કામ ના લાગે. તો ઇટ્સ નોટ ધેટ કે તમે જે કઈ બી ડાયલોગ આપો છો એ તમારે ગોખીને તૈયાર કરવાના છે, બટ એમાં એ રીતના ટ્રેન થવાનું છે. એન્ડ વિચ યુ હેલ્પ મી અ લોટ ઇન ઇટ. કારણ કે જે ડેલી ફીડબેક આવતા હતા એના લીધે મને બહુ જ કામમાં લાગ્યું કે ભાઈ આને શું કહેવાય, આને કઈ રીતના આન્સર અપાય, આનો શું ફીડબેક આવે છે. આન દેન એટ ધ પોઈન્ટ ઓફ ટાઈમ સ્ટાર્ટિંગમાં મારાથી એટલા ડાયલોગ થતા બી નહોતા, પણ પછી જેમ ગ્રીપ આવવા લાગી, એમ ફીડબેક ને એ બધું ટાઈમે આવવા લાગ્યું, તો પછી થઈ ગયું મારાથી.